हरि ओम बोलो हरि ओम। ओम नमो भगवते वासुदेवाय नमः। 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 देवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम हरि ओम बोलो हरि ओम। ओम हरि ओम बोलो हरि ओम। ओम नमो भगवते वासुदेवाय नमः। 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 देवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। नमोस्तुते व्यास विशालबुद्धे फुलारविन्दा यतपत्रनेत्र येन त्वया भारतेन पूर्णे प्रज्वालितोऽग्ना नमया प्रदीप प्रज्वालितोऽग्ना नमय प्रदीप। बालकृष्ण लाल जी की जय। कन्हैया ने याद करी परमात्मा ने बालकृष्ण ने स्मरण करीने राजा परीक्षित सप्तम दिन जीवनનો છેલ્લો દિવસ ગંગાના કિનારે ભગવાન નું ધ્યાન અલૌકિક નું સ્મરણ કરી ધન્ય એ જીવને જે શ્રીમદ ભાગવતની ઝાંખી કરી હતી પરમાત્માની યાત્રાના હકદાર વૈના હતા સુખદેવજી મહારાજ ના પાવન ચરણોની અંદર વંદના કરી રાજા પરીક્ષિત હવે સાયંકાલની રાહ જુએ છે કે આજે સાંજ પડે મોક્ષની પ્રાપ્તિ થાય। સુખદેવજી અંતિમ દિવસની કથાને રાજા પરીક્ષિત સમક્ષ સંભળાવા લાગ્યા કે રાજન ભગવાન લક્ષ્મણજીનું હરણ કરી અને દ્વારિકાની અંદર ભગવાન
આનંદની સાથે ત્યાં લગ્ન કર્યા. સમયની વેળા છે વીતવા લાગી ને પરમાત્માને ત્યાં રૂક્ષ્મણીજી અને કૃષ્ણને ત્યાં પેલે ખોડે દીકરાનો જન્મ થયો, જેમનું નામ હતું પ્રદ્યુમનજી. પ્રદ્યુમનજી પધાર્યા એટલે પ્રદ્યુમનજીનું હરણ કરી અને સમુદ્રની અંદર પધરાવી દીધા દાનવોએ. દ્વારિકાની અંદર ખબર પડી કે ભગવાનને ત્યાં દીકરો આવ્યો અને દાનવોએ દીકરાને શંબરાસુર નામનો દાનવ હતો, પરમાત્માનો વેરી હતો, ભગવાનના દીકરાને લઈને સમુદ્રની અંદર પધરાવી દીધો. એક માછલી છે એ ગળી ગઈ અને એ માછલી પાછા શંબરાસુરના જે રસોઈ ઘર હતું એની અંદર આવી ગઈ અને એને ત્યાં એક દાસી જે શંબરાસુર દૈત્યના રસોઈમાં જે કામ કરતા હતા દાસી, એ માછલીને જ્યાં છેદન કરે છે એમાંથી એક બાળક નીકળી અને બાળકને પતિદેવ તરીકે મોટો કરવા લાગ્યા. રાજા પરીક્ષિતના જીવનની વિડંબના હતી. જ્યારે જ્યારે શ્રીમદ ભાગવતની કથા બહુ વણાકવાળી છે સજ્જન, જીવનમાં ધ્યાન દઈને સાંભળો ને તો જ એમાં ખબર પડે. પરીક્ષિત રાજાને શંકા થઈ, કહેવા લાગ્યા મહારાજ, ભગવાનના પુત્રને હરણ કરી અને સમુદ્રની અંદર શું કામ પધરાવી દીધા? પ્રદ્યુમનજી કોણ હતા? કામદેવનો અવતાર હતા. પ્રદ્યુમનજી કામદેવનો અવતાર છે. હિમાલયના તટ ઉપર ભગવાન ભોળાનાથ જ્યારે સમાધિ અવસ્થાની અંદર હતા, ભગવાન સમાધિ મૂર્તિની અંદર બિરાજમાન છે, એટલે કામદેવ પાસે 3 પ્રકારના તીર છે. સમસ્ત સંસારની અંદર એવો કોઈ જીવ બાકી નથી કે જે કામદેવના તીરથી મોહિત ન થયો હોય. તો કામદેવને એમ થયું કે મેં દેવ, દાનવ, માનવ, ગંધર્વ, કિન્નર, પશુ, પક્ષી, આકાશમાં ઉડવા વાળા, ધરતી ઉપર હાલવા વાળા, જલની અંદર વસનારા આ બધા જીવોને મોહિત કર્યા છે. પણ એક શિવજી મારાથી પર છે, શિવજીને મેં મોહિત નથી કર્યા. અને ભોળાનાથ છે એ વૈરાગ્યની મૂર્તિ છે. કામ, ક્રોધ, મોહ અને લોભ જેનાથી પર હોય, પરમ વૈરાગ્ય, નિર્ગુણ નિરાકાર છે પ્રભુ. કામદેવે તૈયારી કરી અને ભોળાનાથને મોહિત કરવા માટે થઈને તૈયાર થયા. વસંત ઋતુ પ્રારંભ થઈ અને હિમાલયની અંદર પુષ્પો ખીલવા લાગ્યા. શીતલ મંદ પવન સુગંધ 3 પ્રકારની પવન લહેરાવા લાગી અને 10 દિશાઓની અંદર કામદેવે એ 10 દિશાઓને બાંધી લીધી. અને પહેલું તીર છે જેને વસંત ઋતુની અંદર, બીજું તીર છે વર્ષા ઋતુની અંદર અને ત્રીજું તીર છે કામદેવજી પાસે એ શિશિર ઋતુની અંદર, શિયાળાની અંદર. આ વસંત ઋતુનું પહેલું તીર છે ભગવાન ભોળાનાથ ઉપર. કામદેવે જ્યાં છોડ્યું, ભગવાનની સમાધિ છે ભંગ નથી થતી. અને સમસ્ત સંસારની અંદર કોઈ પૈસાને પ્રાપ્ત કરવા માટે થઈ અને કામે લાગ્યું છે, એ કામના છે. કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈને કામે લાગ્યું છે, એ કામ છે. પણ કામ જ્યારે સદભાવનાથી થાય તો એને સકામ કહેવાય છે. સારું કાર્ય થાય ને સકામ કહેવાય. અને એક નિષ્કામ હોય,
જેની અંદર આપણો સ્વાર્થ ન હોય એને નિષ્કામ કહેવાય. જીવનમાં સજ્જનો વ્યક્તિ ત્રણ પ્રકારથી જીવે છે. એક માનવ એવા છે કે જે પોતાનું સારું વાંચે, ખાલી પોતાનું સારું વાંચે ને એને મતિ કહેવાય. જહાં સુમતિ તહ સંપત્તિ નાના. અને પોતાના 5 રૂપિયા સાચા કરવા માટે થઈને બીજાના 50 રૂપિયાનું નુકસાન થવા દે. કેવલ પોતાનું જ સારું વિચારે. આપણે સુખી તો જગ સુખી, એને કહેવાય મતિ. એક વ્યક્તિ એવા થાય છે કે જે પોતાનું સારું વાંચે અને બીજાનું સારું કરે, એને સુમતિ કહેવાય. અને ત્રીજા વ્યક્તિ એવા છે કે જે કેવલ પોતાનું ક્યારેય સારું ન ઈચ્છે, બીજાનું સારું થાય ને એની અંદર તત્પર હોય, સદાને માટે એવી સેવા કરે કે પારકાનું ભલું થવું જોઈએ. પરદુખ ભંજન જેને કહેવાય. અને એને કહેવાય મહામતિ. એક મતિ, બીજી સુમતિ અને ત્રીજી મહામતિ છે. એ મહામતિથી જીવવા વાળા સંસારમાં જીવ બહુ ઓછા છે. તો કામદેવને એમ થયું કે હું શિવજીને મોહિત કરી દઉં. શિવજી ઉપર તીર મૂકવા લાગ્યા. અને કામના ન હોય તો જગત છે ને આગળ ન હાલે. જબ તક सांस है तब तक आंस है. અંતિમ વેળા હોય ને તો ઈચ્છા છે મરતી નથી, આંસ તો ચાલુ જ રહે છે. પણ વિચાર શક્તિમાં ફેર હોય. કોઈ પૈસાને પામવા માટે થઈ અને પાગલ છે તો કોઈ પૈસા ઘણા થઈ ગયા છે ને એને છોડવા માટે થઈને બધા પ્રયત્ન કરે છે. હવે આપ કાંઈ જોતું નથી. કોઈ ભક્તિ પાછળ પાગલ છે તો કોઈ એટલી બધી ભક્તિ કરી લીધી કે એને વિશ્વાસ ઉઠી ગયો. એક જ સિક્કાના બે પહેલું છે. કોઈ ધન પાછળ, કોઈ મકાન પાછળ, કોઈ જમીન પાછળ. પણ અંતના સમયે કામના તો વ્યક્તિના જીવનની અંદર હોય જ છે. કામદેવ એક પછી એક તીર મૂકવા લાગ્યા. ભોળાનાથની સમાધિ ભંગ થઈ અને પરમાત્માના આંખમાંથી એક જ્વાળા ઉત્પન્ન થઈ અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયા. એમના પત્ની હતા જેનું નામ રતિદેવી હતું. અને રતિદેવી બ્રહ્માના પુત્રી હતા. આ જગતની અંદર સૌથી કોઈ સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ હોય ને તો એ રતિદેવી હતા. એના સમાન આ જગતની કોઈ સ્ત્રી જ નહોતી. અદ્ભુત અલૌકિક સ્વરૂપ હતો. નખ શીખ જેને સુંદરતા કહેવાય, સુંદરતાની મૂર્તિ હતી રતિદેવી. બ્રહ્માજીએ જ્યારે વિચાર કર્યો ને એટલે વિચાર શક્તિમાંથી, બ્રહ્માજીના અંગમાંથી મનની જે કલ્પના હતી ને એમાંથી રતિદેવી ઉત્પન્ન થયા. અને ઉત્પન્ન કરનારને સ્વયંને મોહ જાગ્યો હતો. એ રતિદેવી કામદેવના પત્ની હતા. ભોળાનાથને પ્રાર્થના કરે છે કે ભગવાન મારા પતિને સજીવન કરો, અને જો આ જગતની અંદર કામદેવ હશે નહીં ને તો જગત ત્યાં જ સ્થિર થઈ જશે. એના માટે કામદેવનું રહેવું બહુ જરૂરી છે. પરમાત્મા કહેવા લાગ્યા કે રતિદેવી, મારા જ્વાળાથી જે અગ્નિ નીકળ્યો છે એનાથી ભસ્મ થઈ ગયા. હવે હું પાછું ન લઈ શકું. વીતી જાય ને સમય પાછો ના આવે. મુખમાંથી નીકળી ગયેલી વાણી હોય ને પાછી ન થાય. પણ તમારે રાહ જોવી પડશે. જાઓ, દ્વાપર યુગ આવે અને ભગવાન કૃષ્ણ જન્મ લેશે. પરમાત્મા જન્મ લઈને એને ત્યાં દીકરો થશે નહીં, તમારા પતિ થશે.
પ્રદ્યુમનજી એ કામદેવનો અવતાર થયા અને રતિદેવી સંબરાસુર યાદવના રસોઈ ખાનાની અંદર દાસી તરીકે જન્મ લીધો છે. ભગવાનની નિંદા કરશું ને તો બહુ મોટા પાપને ભોગવવું પડશે. અને માનવની હેસિયત નું અભિમાન ક્યાં સુધી? અહીંયા સૂર્ય જેવા સૂર્યને રોજ અસ્ત થવું પડે છે. આપણે તો કેવલ વિચારવાનું વાત છે. જો આપણે સારા હોય ને તો બધુંય સારું છે. અને નહીતર માણસ છે ને ભગવાન નહીં દોષ કાઢે છે, પ્રભુના દોષ કાઢે છે. પરમાત્મા એ જાણ થઈ કે સમરાસુર દૈત્ય છે ત્યાં પ્રદ્યુમનજી છે. પ્રદ્યુમનજી મોટા થવા લાગ્યા, રતિદેવીને પ્રાપ્ત થયા. ભગવાને સમરાસુર દૈત્ય પર ચડાઈ કરી અને પરમધામ પહોંચાડી પ્રદ્યુમનને ઉદ્ધાર કર્યો છે. પ્રદ્યુમનજીને એમાંથી લઈને દ્વારકાની અંદર રતિદેવી સાથે પ્રદ્યુમનજીના લગ્ન થયા. હવે એ સમય સત્રાજીત નામના યાદવ દ્વારિકાની અંદર બહુ એનું મોટું નામ હતું. અને સૂર્યનારાયણના એ ભક્ત હતા. અખંડ ભગવાનની ભક્તિ કરતા હતા. સૂર્યનારાયણ બે વ્યક્તિને પ્રસન્ન થયા છે. એક કુંતાજીને પ્રસન્ન થયા હતા અને બીજા સત્રાજીતને પ્રસન્ન થયા હતા. કુંતાજીએ જ્યારે સૂર્ય ભક્તિ કરી તો ભગવાનની જે પરમાત્મા પર એને વિશ્વાસ નહોતો. એને એમ થયું કે સૂર્યનારાયણ હું બોલાવીશ ને હકીકતે આવશે. કુંતાજીએ સૂર્યનારાયણને આમંત્રણ આપ્યું. ભગવાન પધાર્યા. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ મારે કઈ કામ હતું નહીં, મારો વિશ્વાસ છે ને ડગવા લાગ્યો તો એટલા માટે થઈને મને એમ થયું કે હકીકતે તમે આવશો. મને શંકા થઈ હતી. અને ભગવાન કહેવા લાગ્યા કે કુંતાજી તમે મને બોલાવ્યો છે તો હવે હું એમને નહીં જાઉં. કુંતાજીને સૂર્યનારાયણે આશીર્વાદ રૂપી કે તમે કુંવારા માતા બનશો. અને કુંતાજીને ત્યાં પહેલો પુત્ર થયો કર્ણ થયા. અને કર્ણ બહુ મોટા દાનવીર બન્યા. સોનાની લંકા હતી રાવણ પાસે, પણ દાનવીર કર્ણ બન્યા છે. નકર જેના પાસે ઘણું હોય ને દાનવીર એને બનવું જોઈએ ને. સોનાની લંકા તો રાવણના ભાગમાં આવી હતી. છતાંય દાનવીર કર્ણ બન્યા હતા. ને કર્ણ ડાબા હાથેથી દાન કરતા હતા ને કૃષ્ણ છે ને જોઈ ગયા. કનૈયો કેવા લાગ્યો કે કર્ણ ડાબા હાથેથી શું કામ દાન કરો છો? જમણા હાથેથી દાન કરતા જાઓ ને. કર્ણ કેવા લાગ્યા કે પ્રભુ જમણા હાથમાં હું લઉં અને એટલી પલની અંદર જો મારું મન બદલી જાય ને હું દાન ન દઈ શકું તો? અને મન છે ને એ કાબુમાં ન રહ્યો, બધું થઈ જાય. બે વસ્તુ, એક મન કાબુમાં ન રહે ને બીજો સ્વભાવ છે ને ઈ ન બદલે. આ બે વસ્તુ છે ને જીવનમાં બદલતી નથી. કથામાં બેઠા હોય, આનંદ આવતો હોય અને થોડીક વાર થાય ને તો મન છે ને એ ફરવા વયું જાય. વિચાર આવે, વિચાર ચડી જાય. રાજકોટ ને અમદાવાદ ને બધે ફરીને આવતું રહીએ પાછું. એક મનને રાખવું કાબુમાં એ અઘરું છે ને બીજું સ્વભાવને બદલાવો ને એ બહુ અઘરો છે. આ બે વસ્તુ નથી થતી. તો કર્ણ કહેવા લાગ્યા કે ભગવાન એ મારે જમણા હાથમાં લઉં ને ત્યાં સુધી વાટ નથી જોવી. કુંતાજીને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા. એવી રીતનો સત્રાજીત યાદવને પ્રસન્ન થયા અને સત્રાજીત યાદવને શ્યમંતક નામની મણી સૂર્યનારાયણે અર્પણ કરી.
જે 40 તોલા સોનું દરરોજનું અર્પણ કરતા. થોડાક દિવસ થયા એટલે સત્રાજીતના તો ગુણગાન ગાવા લાગ્યા બધા યાદવો. અને હવે ધન દોલત આવે ને, સમય સારો આવે ને એટલે સગાવાલા બધા બહુ નજીક આવી જાય. માન આપવા માંડે, સન્માન આપવા માંડે, અને ઈ જ સગા હોય, ઈ જ વાલા હોય, ઈ જ બધું હોય. સમય નબળો હોય ને તો કોઈ નજીક ના આવે. સત્રાજીત યાદવની પ્રશંસા કરવા લાગ્યા. બધા યાદવો સત્રાજીતને નજીક આવવા લાગ્યા. ભગવાન કૃષ્ણ પણ ગયા. સત્રાજીતને કહેવા લાગ્યા, સત્રાજીતજી, આ મણી છે ને રાજ દરબારમાં શોભે એટલા માટે થઈ તમે મણી અહીંયા આપી દો. પરમાત્મા દ્વારિકાના રાજા કહેવાના છે, પણ રાજગાદી છે ને ઉગ્રસેનજીને અર્પણ કરી હતી. સત્રાજીતે ના પાડી. કનૈયા, મેં તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરીને મણી લીધી છે, રાજ દરબારમાં શું કામ મૂકી દો? થોડોક સમય વીતો ને સત્રાજીતના એક ભાઈ હતા જેનું નામ હતું પ્રસેન. સત્રાજીતને જાણ ન થાય એવી રીતે મણીને લઈ ગયા. વનવગડાની અંદર મૃગ્યા કરવા માટે થઈને નીકળ્યા અને હિંસક પ્રાણીઓ હતા ને એની પ્રસેનનું મૃત્યુ કરીને કોને મણી છે ને ત્યાં ખોવાઈ ગયો. સત્રાજીતને જે ખબર પડી કે મણી છે નહીં એટલે ભગવાન ઉપર ચોડી ઓઢાડી છે. બધા યાદવોને ભેગા કર્યા અને કહેવા લાગ્યા કે કનૈયાએ મારી પાસે મણી માંગી હતી ને મેં આપી નહીં, એટલા માટે થઈને કૃષ્ણ છે મારી સેમંતક નામની જે મણી છે ને ચોરી કરી ગયા છે. પરમાત્માએ ચોરી કરી નથી અને ભગવાને જ્યાં ચોરી કરી છે ને એને તો પૂર્ણ સંકલ્પ સાંધવા માટે થઈને માખણની ચોરી કરી. તો મન રૂપી માખણ હતું ને એની ચોરી કરી હતી. ગોપીઓના વસ્ત્રને હરણ કર્યા ને એ એટલા માટે થઈને કે જે જગતની સંસારની ઘરની લાજ હતી ને શર્મ હતી, પરમાત્માને મળવા માટે થઈને રોકતી હતી. એને જે બંધનકારક હતું ને એના માટે થઈને ભગવાન એને હરણ કરી દીધી. પૂર્ણ સંકલ્પનું સાધન કર્યું હતું. આજ ભગવાને ચોરી કરી નથી છતાંય ચોરીનો આરોપ આવ્યો. સત્રાજીતજી કહેવા લાગ્યા, કનૈયા, તારી આદત તો પહેલેથી ચોરી કરવાની છે. અને ભગવાન કે સાચી વાત છે, નાઈ ન પડાય. ભગવાન ઉપર ચોરીનો આરોપ આવ્યો. કૃષ્ણ છે મણીને ગોતવા માટે થઈ અને જંગલની અંદર પ્રયાણ કર્યું. તો ત્યાં એક રીંછનું બચ્ચું હતું, એના હાથની અંદર મણી હતી. ભગવાને મણી માંગી, રીંછના બચ્ચાએ આપી નહીં. પરમાત્માની સાથે યુદ્ધ કર્યું એટલે એના રીંછના જે પિતાજી હતા જેનું નામ હતું જાંબવંત, અને ભગવાનનું એનું 23 દિવસ સુધી યુદ્ધ થયું. અહીંયા જાંબવંતજી ઓળખી ગયા કે રામ અવતારના મારા પ્રભુ રામ છે. આ તો ત્રેતા યુગના, દ્વાપર યુગની અંદર પ્રભુ આવ્યા છે. ભગવાન ક્ષમા કરી દેજો, મેં તમારી સાથે યુદ્ધ કર્યું. કનૈયો કહેવા લાગ્યો કે જાંબવંતજી મણી આપી દો, સત્રાજીતને આપવાની છે. જાંબવંતજીએ મણી આપી અને લાલા ઉપર પ્રસન્ન થયા ને એટલે પોતાની દીકરી હતી જેનું નામ હતું જાંબવંતી. જાંબવંતજી કે લાલા, અમારી દીકરી છે તમને અર્પણ કરું છું. ભગવાન કે કાઈ વાંધો નહીં. પરમાત્માના બીજા લગ્ન થયા જાંબવંતજી સાથે. જાંબવંતીજીને જ્યારે લઈને આવ્યા ને દ્વારકાની અંદર, રૂક્ષ્મણીજી કહેવા લાગ્યા, ભગવાન મણીને શોધવા માટે ગયા હતા કે લગ્ન કરવા ગયા હતા? સત્રાજીતને મણી આપી. બધી વાતની જાણ થઈ ને એટલે સત્રાજીત એના પર પ્રસન્ન થઈ ગયા ને એના દીકરી હતા જેનું નામ સત્યભામા હતું. લાલાને અર્પણ કરી, કનૈયા, મારી દીકરી સાથે તારે લગ્ન કરવા પડશે. ભગવાન કે આપણે ક્યાં કોઈને ના પાડીએ છીએ? દ્વારિકા આખું સોનાનું છે અને હું રાજા છું, ખજાને ખોટ છે જ નહીં. પરમાત્માએ ત્રીજા લગ્ન કર્યા સત્યભામાજી સાથે.
મિત્ર વૃંદા નામના એક પટરાણી હતા, ભગવાનને મનોમન વરી ચૂક્યા હતા. પરમાત્મા એનું હરણ કરી આવ્યા અને ભગવાન એની સાથે લગ્ન કર્યા. 4 લગ્ન થઈ ગયા અને પછી રૂક્ષ્મણીજી થી ન જોવાનું. રૂક્ષ્મણીજી કેવા લાગ્યા, કનૈયા 56 કરોડ યાદવ છો, બીજાઓને વારા આવવા દેજો, એક તમે જ લગ્ન કરી રાખો છો ભગવાન. ભગવાને કાલિંદી સાથે લગ્ન કર્યા, મિત્ર વૃંદા સાથે લગ્ન કર્યા. એક પછી એક ભગવાને 8 લગ્ન કરી લીધા. પરમાત્માની અષ્ટવટરાણી થઈ ગઈ. 8 પટરાણીઓ પરમાત્માની સેવા કરે છે. નારદજીને વિચાર આવ્યો કે આપણે અહીંયા એક લગ્નના વાંધા છે ને ભગવાને 8 લગ્ન કર્યા ને કઈ રીતનો હાલતું હશે એ બધું. એક હાચવી નથી હગાતું એટલે લગ્ન નથી કરતા આપણે. એટલે તો બાવા બની ગયા નારદજી, કે સંત એટલે જ બની ગયા કે આપણે આપણું કામ નહીં. પણ કનૈયાએ 8 લગ્ન કર્યા, જોવા જવું પડશે. નારદજી તો જોવા આવ્યા ઘર સંસાર. અષ્ટપટરાણીના બધા મહેલની અંદર નારદજી જ્યાં બધી જગ્યાએ જાય છે તો બધી જગ્યાએ ભગવાન હાજર હતા. નારદજીને એમ થયું કે હવે પરમાત્મા તો બધી જગ્યાએ છે, હવે શું કરવાનું. થોડીક પલો માટે થઈને સત્યભામાના મહેલમાંથી પરમાત્મા દૂર થયા ને એટલે નારદજી ત્યાં પહોંચી ગયા. નારદજી કેવા લાગ્યા, માતાજી વંદના સ્વીકાર કરો અમારી. સત્યભામાએ નારદજીને ઉત્તમ આસન અર્પણ કર્યું. નારદજી કેવા લાગ્યા, અમારા ભાઈ કઈ દુઃખ નથી દેતા ને તમને? તો કે ના નારદજી, દ્વારિકાની અંદર બધો આનંદ છે ને, સુખ છે ને? તો કે હા નારદજી, કોઈ જાતનું દુઃખ નથી. નારદજી કેવા લાગ્યા, સત્યભામાજી તમે ભલે ના કહો પણ મને થોડું કેવું લાગે છે કે મારા પ્રભુ છે ને ભેદભાવ રાખે છે. કથાને બહુ સમાધિ ભાષા છે, વિચારથી સાંભળજો સજ્જનો. કે જીવનમાં કાંઈ દુઃખ ના હોય ને એ મોટું દુઃખ હોય. કોઈ આવીને તમને કાંઈ ઘર પ્રત્યે વાત કરે ને તો એમાં નિર્ણય કેવલ તમારો હોવો જોઈએ, એની વાત સાંભળી નહીં લેતા. પણ આપણા જીવનની અંદર હંમેશા કોકના જ નિર્ણયથી આપણે જીવન જીવા છે. જે ઘરની અંદર પ્રસંગ હોય ને, સગાઈ હોય, લગ્ન હોય, ગમે એવડો મોટો પ્રસંગ હોય, એ ઘરની અંદર પોતાનું ન હાલે એનું નામ પ્રસંગ કહેવાય. બધાયનું માનવું પડે, બધાયનું હાલતું હોય, એમાં ઘરવાળાઓનું ના હાલે કાંઈ. નારદજી કેવા લાગ્યા કે સત્યભામાજી તમે ભલે કયો પણ મને થોડું કેવું લાગે છે કે ભેદભાવ પ્રભુ રાખે છે. સત્યભામાજી કેવા લાગ્યા એમ? તો નારદજી તમે બતાવો કેવો ભેદભાવ, મને ખબર છે નહીં. નારદજી કહે છે, જો રૂક્ષ્મણીજીને સુંદર મજાનો મહેલ છે. સત્યભામાજી કે મહેલ તો મારે છે. એ મહેલની અંદર બાગ છે તો કે બાગ મારે છે, પણ એ બાગની અંદર પારિજાત નામનું વૃક્ષ છે. રૂક્ષ્મણીજીને જે મહેલ અર્પણ કર્યો છે એમાં પારિજાત નામનું વૃક્ષ છે. તમારા બગીચામાં ક્યાં? સત્યભામાજી રીસામણે બેસી ગયા. ભગવાન આવીને જુએ છે તો સત્યભામાજી મોટું મોઢું રાખીને બેઠા હતા. ઘણી વખત એવું બને હો, પુરુષોને ખબર ના હોય કે ધર્મ પત્ની છે ને એ કઈ વાત ઉપર રીસાણા છે. સપનું તો આવે નહીં, અને જો પૂછે ને બિચારા તો એમ કે હા તમને ક્યાં કોઈ દી કીધા વગર કઈ ખબર પડે છે. ભગવાન જ્યાં મહેલમાં આવ્યા તો સત્યભામાજીનું મોટું બધું મોઢું હતું. પરમાત્મા કહેવા લાગ્યા, સત્યભામાજી આજ કેમ તમારું મુખ છે એ ઉદાસ છે, કેમ મોટું બધું મોઢું કરીને બેઠા છો? નારદજી આવ્યા લાગે છે. તો
તો કે હા, એ તો ઈ આવ્યા ને મને બધી ખબર પડી, નકર મને ક્યાં તમે કોઈ દી કઈ જાણ કરો છો. રૂક્ષ્મણીજીને તમે પારિજાત વૃક્ષ અર્પણ કર્યું છે, અને મને પારિજાતનું વૃક્ષ લઈ આવો. અને એ સમય પારિજાતનું વૃક્ષ કાં તો રૂક્ષ્મણીજીના બાગની અંદર હતું ને કાં પછી સ્વર્ગમાં હતું. આ જગતમાં ક્યાંય પારિજાત હતું જ નહીં. ભગવાન તૈયાર થયા જવા માટે થઈ. સ્વર્ગની અંદર જગતના ત્રિભુવનના પતિ હોય ને એને જવું પડ્યું હોય તો ઘરેથી ઓર્ડર આવે ને આ બાજુ બેઠા છે, આપણે જવું પડે, એમાં કઈ મોટી વાત નથી. પરમાત્મા પારિજાતનું વૃક્ષ લેવા માટે થઈ સ્વર્ગમાં ગયા. ઇન્દ્ર સાથે લડાઈ કરી, અદિતિએ ક્ષમા યાચના માંગી, પારિજાત લઈ સત્યભામાજીને અર્પણ કર્યું. ભૌમાસુર નામના દૈત્ય હતા. રાજાઓની રાજકુમારીઓને હરણ કરી અને બંધન બનાવતા હતા. અને એક પછી એક એવી રીતનો એ ભૌમાસુર દૈત્યએ 16,100 કન્યાને બંધન બનાવ્યા. એ 16,100 કન્યા જ્યારે બંધન બન્યા ને એટલે 16,100 કન્યાએ કનૈયાને યાદ કર્યો છે કે હે લાલા, હે કૃષ્ણ, આ જગતની અંદર એક જ તમે છો કે જે અમને આમાંથી ઉગારી શકશો. અને 16,100 કન્યાનો નાદ પરમાત્માને યાદ કરે છે. કાનુડો કાઢો કાઢો એ રાધા છે ગોરી ગોરી, કાનુડો કાઢો કાઢો એ રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર, કાનુડો કાઢો કાઢો. રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર, કાનુડો કાઢો કાઢો. ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે, ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે, જે હોય તે જ જાણે. હો અજ્ઞાની જીવ એવા, અજ્ઞાની જીવ એવા, અજ્ઞાની જીવ એવા, ઊંઘણસીને અઘોરી, કાનુડો કાઢો કાઢો. રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોર, કાનુડો કાઢો કાઢો. મન વસ કરીને જોતા, મન વસ કરીને જોતા, સુધ પ્રેમ જાખી થાય. મન વસ કરીને જોતા, સુધ પ્રેમ જાખી થાય, શુદ્ધ પ્રેમ જાખી થાય. હો પ્રીતુ કરો તો એવી, પ્રીતુ કરો તો એવી, પ્રીતુ કરો તો એવી, જેમ ચંદ્ર કે ચકોરી, કાનુડો કાઢો કાઢો.
राधा छे गोरी गोरी कानूडो कारो काड़ो राधा छे गोरी गोरी छे एक नवल किशोरी छे एक नवल किशोर कानूडो काड़ो काड़ो सतार सानी जाखी वहमी जनो सुजाने ए सतार सानी जाखी वहमी जनो सुजाने वहमी जनो सुजाने हो अज्ञानी ने यनाड़ी अज्ञानी ने यनाड़ी अज्ञानी ने यनाड़ी उंगण सी ने अघोरी कानूडो काड़ो काड़ो राधा छे गोरी गोरी कानूडो काड़ो काड़ो राधा छे गोरी गोरी छे एक नवल किशोरी छे एक नवल किशोर कानूडो काड़ो काड़ो तू पूछो छो मुझने के हूँ शू करूँ छू तू पूछो छो मुझने के हूँ शू करूँ छू मने ज्यांग में त्या हरू छू भरू छू मने ज्यांग में त्या हरू छू भरू छू न जाऊं कुमार गे न जाऊं न जाऊं कुमार गे न जाऊं कुमार गे न जाऊं फकत एक मारा प्रभु थी डरूं छू मने ज्याग में त्या करूं छू भरूं छू मने जाग में त्या करो छू परो छू का पूछो छो मुझने के हो सो करो छू सो पूछो छो मुझने के हो सो करो छू मने जाग में त्या करो छू परो छू मने जाग में त्या करो छू परो छू ये भवासुर दैत्य 16,100 जे कन्या ने बंधन बनाव्या था परमात्मा नु स्मरण कर्યું भगवान प्रगट थया अने भौमासुर ने परम धाम पहोंचाडी 16,100 कन्या ने मुक्त कराव्या 16,100 कन्या ए वेद ની રુચાઓ હતી લાલા ને પ્રાર્થના કરી કે કૃષ્ણ आ दैत्य ने अमने बंदी बनाव्या हता जगत में अमने कलंक लागशे हवे कोई बीजो स्वीकार करशे नहीं तो प्रभु तमे अमारी साथे लग्न करो तमारू नाम छे अमने अर्पण करो भगवाने ए 16,100 कन्या साथे लग्न कर्या अने परमात्माना 16,108 लग्न थया पर कृष्ण ये घर संसार केवल
અષ્ટપટરાણી સાથે હતો અને 16,100 છે ને એ તો કેવલ પરમાત્મા એને નામ અર્પણ કર્યું હતું. આઠેય પટરાણીઓ ભગવાનની સેવા કરે છે અને અષ્ટપટરાણીઓને એવું અભિમાન થયું કે અમારા સમાન ભગવાનને કોઈ પ્રેમ કરતું નથી. અમે જેટલો પ્રેમ કનૈયાને કરીએ છીએ ને, જેટલી લાગણી કૃષ્ણને અમે અર્પણ કરીએ છીએ, એવો પ્રેમ કૃષ્ણને બીજું કોઈ કરતું નથી. આઠેય પટરાણીઓ ભેગી થઈ પરમાત્માની સુંદર એવી સેવા કરે છે. લાલા માટે 56 વાટકે ભોજન મગાવ્યું અને પરમાત્માને પહેલી વખત દ્વારિકાની અંદર આજ 56 ભોગ બનાવ્યા ને એટલે માખણ અષ્ટપટરાણીઓએ પીરસ્યું. રૂક્ષ્મણીજીને યાદ આવી ગયું કે લાલાને માખણ બહુ ભાવે છે. પરમાત્માને માખણ પીરસ્યું અને થાળી જ્યાં કૃષ્ણની સામે ગઈ ને એટલે ભગવાનના આંખમાંથી દળદળ આંસુડા પડવા લાગ્યા. એ થાળી જોઈ અને માં યશોદાજીની યાદ આવી. પરમાત્મા જ્યારે વ્રજને ત્યાગ કરી મથુરાની અંદર ગયા હતા ને, પરમાત્માને એટલી બધી કસોટી હતી કે યશોદાજી સામે રડી ન શકે. રુદિયો રડતો હતો. આંખમાંથી ભગવાન એક આંસુ ત્યારે નહોતા પાડ્યા ને, એ બધા આજ આંસુ છે ને આંખમાંથી છલકાણા. આઠેય પટરાણીઓ કેવા લાગી, કૃષ્ણ અમારાથી કઈ ભૂલ થઈ ગઈ. પરમાત્માના મુખમાંથી એક શબ્દ નીકળતો નથી. ભગવાન એ થાળીમાંથી જ્યાં માખણ જુએ છે, યશોદાજીની યાદ આવે, વ્રજની યાદ આવે પરમાત્માને. અને જે દિવસે વ્રજનો ત્યાગ કરીને ભગવાન આવ્યા હતા ને, એ દિવસથી ક્યારેય માખણ છે ને કૃષ્ણએ ખાધું નહોતું. જો માખણ જુએ ને તો માં યશોદાજી સાંભળે. યશોદાજીના હાથેથી જે માખણ લાલાએ જમ્યો હતો ને, એ પછી વ્રજનો ત્યાગ કર્યો ને કનૈયાએ અગઠ લીધી હતી. માખણનો ત્યાગ કર્યો તો પરમાત્માને સૌથી વિશેષ વાલું માખણ હતું ને, પરમાત્માએ ક્યારેય માખણ નથી જમ્યા. ને આજ આઠેય પટરાણીઓ પરમાત્માને જ્યાં માખણ ધર્યું, લાલાએ આજે ભોજન કર્યું નહીં, થાળીને આખી આઠેય પટરાણીઓ કેવા લાગી, કનૈયા આજ કેમ તમે ભોજન ન કર્યું અને અન્નનો કેમ ત્યાગ કર્યો? આઠ પટરાણીઓને શું કહે ભગવાન? કૃષ્ણ કેવા લાગ્યા કે દેવીઓ આજ મને ભૂખ નથી. એમ થોડું હાલે ભગવાન, થોડુંક તો જમવું પડશે તમારે. કનૈયો કેવા લાગ્યો કે આજ મારા ઉદરની અંદર દુખાવો, મને પેટમાં દુખે છે, આજ મારે ભોજન નથી કરવું. આઠેય પટરાણીઓ સેવામાં લાગી ગઈ. કોઈ વૈદ્યને બોલાય આવે છે, કોઈ દવા કરે છે, કોઈ કાંઈ. આઠેય પટરાણીઓ ભગવાન તમને પેટમાં મટી જાય એટલા માટે થઈ અને અમે બધું કરવા માટે તૈયાર છે. આઠેય પટરાણીઓને એવો અભિમાન હતો કે કૃષ્ણને બહુ પ્રેમ કરે છે. લાલો કેવા લાગ્યો કે હું જેમ કહીશ એમ તમે કરવા તૈયાર છો. એક દવા છે, જો તમે મને આપો તો મારા પેટમાં મટી જાય. આઠ પટરાણીઓ કેવા લાગી કે ભગવાન તમારા મુખમાંથી પડે ને જો અમે ન કરીએ ને તો અમારા આ જીવતરને લાજ છે. તમે એક વખત ખાલી બોલો તો ખરી, જે કેસોની કરવા માટે તૈયાર છે. કૃષ્ણ કેવા લાગ્યા કે મને જે પેટમાં દુખે છે હમણાં મટી જાય. તમારા ચરણોની રજ છે ને એ વાટકીમાં ઘોડીને પીવડાવી દો. પરમાત્માના શબ્દ પડ્યા ને આઠેય પટરાણીઓ દૂર હટી ગઈ. ભગવાન તમે અમારા પતિ છો અને પત્નીનો ધર્મ હોય કે એની સેવા કરાવાય, એની સેવા કરે, પતિની સેવા કરે છે.
પત્નીનો ધર્મ હોય. તમારા ચરણોની રજ અમે છે અને અમારા ચરણોની રજ તમને અપાય તો પાપનો પાર ન રહ્યા. જગતમાં કોઈ દી અમે છૂટી ન શકીએ. કૃષ્ણ કહેવા લાગ્યા, પટરાણીઓ તો પછી એમ કહી દો કે તમે મને પ્રેમ નથી કરતી. આઠેય પટરાણીઓ કહેવા લાગ્યા કે અમારા કરતા વિશેષ જેટલો અમે અમારા જીવને પ્રેમ નથી કરતા ને એના કરતા અખંડ ગણો અગણિત લાલા તને પ્રેમ કરીએ છીએ. અને જો પ્રેમ કરતા હો તો પછી એ ચરણોની રજ આપો. આઠેય પટરાણીઓએ ના પાડી. ભગવાન અમારા ચરણોની રજ તમને ન અપાય. લાલો કેવા લાગ્યો તો પછી એકવાર વ્રજની અંદર જાઓ. જે મને પ્રેમ કરે છે ને જો તમારે એને મળવું હોય ને તો વ્રજની અંદર જાઓ. આઠેય પટરાણીઓ તૈયાર થયા અને વ્રજની અંદર વ્રજની જે ગોપીઓ હતી, વ્રજનાંગનાઓ હતી ને એની એક જ કાર્ય કર્યું હતું, કેવલ કૃષ્ણની રાહ જોઈ હતી. પરમાત્માના વિરહ ને વેદનાની અંદર એટલા બધા કોઈ શરીરનું જીવનું કોઈને ભાન નથી ને એક જ કાર્ય કર્યું હતું, કેવલ કનૈયાની રાહ જોઈ હતી. આઠેય પટરાણીઓ આવીને ગોપીઓને મળવા માટે ત્યારે ગોપીઓ ઘેલીતુર થઈ અને આઠેય પટરાણીઓને પૂછવા લાગી કે મારો લાલો શું કરતો હતો, મારા ભગવાન શું કરતા હતા. પાગલની પેઠે સ્વરૂપ હતું અને જે ભાવ પ્રવાહની અંદર એને સુંદરતા નષ્ટ થઈ જાય છે. જ્યાં પ્રેમ હોય ને ત્યાં ગોપીઓ પાસે કઈ સુંદરતા હતી નહીં. કોઈને વસ્ત્રનું ભાન નથી તો કોઈના કેસ છે છૂટા, કોઈનો પાલવ બાંધેલો છે તો કોઈનો છૂટો પડ્યો હતો. આઠેય પટરાણી વિચાર કરવા માંડી કે ભગવાન આવા લોકોને પ્રેમ કરે છે. અષ્ટપટરાણી કહેવા લાગી, ગોપીઓ તમારા લાલાને પેટમાં દુખે છે, મારા કનૈયાને પેટમાં દુખે છે, તમે કાંઈ એનો દવા ન કરી, કોઈ વૈદ્યને ન બતાવ્યું, તમે કાંઈ કર્યું નહીં. ભગવાને દવા તો કીધી પણ અમે કરી શકીએ એમ નથી. ગોપીઓએ પૂછ્યું કે કેવી દવા? પરમાત્મા એના ચરણોની રજ માંગી છે અને જો તમે તમારા ચરણોની રજ આપો ને તો ભગવાનને પેટમાં મટી જાય અને અમારાથી પાપ ન કરાય. બહુ પાપ લાગે અમને, અમે કઈ બહુમાં છૂટી ન શકીએ. અષ્ટપટરાણી એવો વિચાર કરતા હતા અને ગોપીઓ પાસે જ્યાં વાત પહોંચી ને એટલે ગોપીઓ એ જ સમયે પોતાના ચરણોની રજ છે ને એ કટોરીની અંદર ઘોડીને આપી દીધી. અલિયો લાલાને પાઈ દેજો, જો એને પેટમાં મટી જતું હોય ને તો અમને ગમે એટલું પાપ પડે ને પાપને સ્વીકાર કરવા માટે તૈયાર છે. ભલે પાપ પડે, ભલે અમે બંધનમાંથી મુક્ત ન થાય, પણ મારા ભગવાનને સારું થઈ જાય ને. એ કટોરી અર્પણ કરી પરમાત્માને. ઉદરની અંદર સારું થઈ ગયું. બલરામજી વ્રજગમન માટે તૈયાર થયા અને એક એ સમયની અંદર સુખદેવજી કહે છે કે નૃગ નામે રાજા થયા અને એનો એવો સંકલ્પ હતો કે નિત્યની માટે, દરરોજની માટે 1000 ગાય છે ને દાનમાં અર્પણ કરવી. 1000 ગાયનું દાન કરતા હતા. પણ એમાં એવું થઈ ગયું કે જે રાજાએ ગાયને દાન અર્પણ કરી, બ્રાહ્મણની ગાય બ્રાહ્મણના ઘરેથી છૂટીને પાછા રાજાના દરબારની અંદર જે ગાયોનો વાડો હતો એની અંદર પાછી આવી ગઈ. બીજે દિવસે એ જ ગાયનું દાન રાજાથી બીજી વખત થઈ ગયું. ઓલા બ્રાહ્મણ છે ને પાછા આવ્યા.
રાજાને કહેવા લાગ્યા કે દીધેલા દાન છે એ પાછા ન લેવાય, તમે મને ગાય દાનમાં આપી હતી પાછી આપો. અહીંયા આવી ગઈ છે. હવે રોજ નિત્ય 1000 ગાયનું દાન દેતા હોય, એમાં કઈ ગાય કઈ બ્રાહ્મણની હોય કેમ ખબર પડે? રાજા કહેવા લાગ્યા કે મહારાજ તમે કયો તો બીજી 100 ગાય હું દાનમાં આપવા તૈયાર છું. એ કે એમ નહીં, જે દીધી હતી ને એ જ ગાય જોઈ. રાજાની ઉંમર છે પૂરી થઈ, ભગવાનના ધામની અંદર પહોંચ્યા. ધર્મરાજના દરબારની અંદર રાજા સમક્ષ જ્યારે હાજર થયા તો ચિત્રગુપ્તજીએ ચોપડો ખોલ્યો. આવડા કર્મ છે ને સજ્જનો બધાય લખાય છે. જે જે તમે કર્મ કરો ને એના લેખા જોખા થાય છે. ધર્મરાજ કહેવા લાગ્યા રાજા તમે તો બહુ પુણ્યશાળી છો, આખું જીવન પુણ્ય કર્યું છે, પણ તમારાથી એક પાપ થઈ ગયું છે. તો હવે પહેલે પુણ્યનો ભોગ ભોગવવો છે કે પાપનો દંડ? માગવામાં ઘણીવાર ભૂલ થઈ જાય. પરમાત્મા પાસે માગો ને સાચા હૃદયથી, સાચા મનથી માગજો. અને ક્ષણિકમાં જે નિયમ લેશો ને જીવનની અંદર કોઈ ચમત્કાર નહીં કરે. એક ગામની અંદર કથા બેઠી હતી, રામ કથા હાલતી હતી. મહારાજ શ્રી બહુ સરસ કથા વાંચતા હતા. એક ભાઈ હતા, મહારાજજી પહેલા પહોંચી જાય અને મહારાજજી જ્યારે કથા વિરામ કરીને પધારે પછી જાય. 9 દિવસ એવી રીતનો આવ્યા. વ્યાસપીઠ છે ને ઉપર હોય, શ્રોતાઓ નીચે હોય, વક્તા ઉપર હોય. આમાં કોણ કયા ભાવથી શું કથા સાંભળે છે ને એ વક્તાને ખબર હોય. તો મહારાજજી તો બહુ રાજી થઈ ગયા કે એ ભાઈએ 9 દિવસ કે હાજરી આપી છો. હું આવું એ પહેલા મેં એને જોયા હોય, હું જાઉં ત્યારે એ હોય. છેલ્લા દિવસે મહારાજજી પોથી ઉપર કથા વાંચતા હતા ને ભાઈ છે ને પગે લાગવા માટે આવ્યા, દર્શન કરવા આવ્યા પોથીજીના. એટલે ભાઈએ છે ને શબ્દ પૂછ્યા મહારાજજીને. મહારાજજી બહુ સરસ કથા વાંચી હો તમે, બહુ આનંદ થયો. ભગવાન વારંવાર તમને અમારા ગામમાં તેડાવે એવી પ્રાર્થના અને એવા શબ્દ. પછી છેલ્લો શબ્દ બોલ્યા કે મને એક વસ્તુ નથી સમજાતી કે આમાં દાનવ રાક્ષસ હતો ને કોણ હતો, રામજી હતા કે રાવણ હતો? મહારાજજી 2 હાથ માથે રાખીને કે ભાઈ કાં તો રાક્ષસ હું છું ને કાં તું છું. આખી રામ કથા સાંભળી લીધી ને તોય ખબર ન પડી એને. ઘણી વખત એવું બને કથા ઉપરથી વહી જાય, જીવનમાં ઉતરે નહીં. નકર એક વસ્તુ તો સત્ય છે કે એટલા વર્ષોથી આ તમે જે કથા સાંભળો છો, ભગવાનની પૂજા કરો છો, પાઠ કરો છો, જેવા જેના કાંઈક તો નીતિ નિયમ હશે જ કોકના ને કોકના. એ બધું કરવા છતાંય દુખી શું કામ છો? દુઃખ હોવું જ ના જોઈએ ને. પણ બધું ઉપરથી વયું જાય ને તો એવું બને. પછી એ રામ કથા ઉપરથી વહી ગઈ, છેટ સુધી ખબર ના પડે. શબ્દ યાર હે શબ્દ પાર હે શબ્દ કહે ઢંઢેરિયા. સમજણની વાત હોય ને સજ્જનો, જીવનની અંદર સમય હોય ને ત્યારે જ પરમાત્માનું નામ લઈ શકાય ને ત્યારે જ નામ ઉતરી શકે. અને એમાં આપણી માંગણી છે ને એ પારમાર્થિક હોય ને. તો ધર્મરાજે રાજાને પૂછ્યું કે રાજા તમે પુણ્ય કર્યું છે એનું ભોગવી લ્યો, કા પછી પાપ કર્યું છે એનું દંડ, જેમ તમે કહો એમ. રાજાને એમ થયું કે પાપ કર્યું છે એનું દંડ પહેલે એક છે એ ભોગવી લે, પછી તો આરામથી સ્વર્ગની અંદર રાજાએ જે પાપ કર્યું હતું ને અજાણતાની અંદર પાપ થઈ જાય ને એનું દંડ ભોગવવું પડે. તો જાણી જોઈને જે પાપ થશે ને કેવડો મોટો દંડ હશે. તો કે જાવ રાજા તમે પાપ કર્યું છે ને એનું નૃગની યોનિ તમને પ્રાપ્ત થાય, કાકિંડો બની ગયા.
અને કાકિંડો છે ને રંગ બદલાવતો હોય. ઘણા માણસો એવા થાય કાકિંડા જેવા, બધાય રંગ બદલાવે. એનામાં બધા એવા ગુણ હોય. તો નૃગ રાજાનો યોનિ પ્રાપ્ત થઈ, કાકિંડાનો જન્મ પરિપૂર્ણ થયો. ધર્મરાજના દરબારમાં હાજર થવું પડ્યું. ધર્મરાજજી કહેવા લાગ્યા કે રાજા, આ જન્મમાં તો કઈ પુણ્ય થયા જ નથી. કાકિંડો ભોજન શું કરે? જીવડા જમતો હોય. પાપ ને પાપ કર્યા છે. એટલા માટે થઈ અને પૈસા માટે પ્રયત્ન કરજો, પાપ ન કરજો. ધન કમાવવું જોઈએ, ઘર હલાવવું જોઈએ, ભૌતિક સુખ છે એ માણવા જોઈએ, પણ એના માટે પ્રયત્ન હોય, પાપ ન કરાય જીવનમાં. ભૂલથી થઈ ગયો એનો એવડો મોટો પશ્ચાતાપ ભોગવવો પડતો હોય તો જાણી જોઈને થાય, એનું કેવડું મોટું હશે. શિશુપાલનો સમય, દમઘોષ ચેદી રાજાના અહીં શિશુપાલ ને દંતવક્ત્ર બે પુત્ર હતા. પરમાત્માનો વેરી હતો શિશુપાલ છે, અને સંબંધમાં મામા ફઈના બે થાય. પણ શિશુપાલે વેર ભક્તિ કરી છે, ભગવાનને યાદ તો કર્યા છે, અને પરમાત્માનું સ્મરણ છે ને સજ્જનો, એ અગ્નિ સમાન છે. અગ્નિમાં આપણો જાણતા હાથ પડે કે અજાણતા પડે, એનું કામ છે ને બાળવું છે. અગ્નિ એમ ન કે તમારું ધ્યાન નથી એટલે હું બાળીશ નહીં, શીતળ ન લાગે, એ તો બાળી જ નથી. તો પરમાત્માનો નિયમ છે ને, કાંઈક ભગવાન પાસે કે પ્રભુ જેટલું થાય ને એટલું ને કરજો, એટલું જેટલું આપણાથી થઈ શકે. વધારે ધર્મની પાછળ ભાગીએ તો અપચો થઈ જાય એવું ધર્મથી, ભગવાનથી. નિત્ય આખો દિવસ ને આખી રાત તો પરમાત્માને બીજા કામ હોય ને, એટલે થોડુંક એને છૂટાઈ મૂકી દેવાય. એમ એવું નહીં પરમાત્માની પાછળ પડી જવું. કરવું એટલું જેટલું થઈ શકે. જડતાની અંદર, લોભની અંદર કોઈ નિયમ ન રાખવો જીવનમાં. એનું ફળ જોતું હોય ને તો, નકર દેખા દેખીનો સંસાર છે. કોક નવરાત્રી ફલાર ઉપર કરતું હોય, કોક એકટાણું કરીને, કોક તો એવા હોય કે ખાલી જલ પીને પાણી ઉપર જ નવરાત્રી કરીએ છીએ. 9 દી થાય તો હુકાઈ જાય, હાલવાની તેવડ રહી ના હોય. દવાખાને જવું પડે, અહીંયા સાહેબ ને પૈસા દેવા એના કરતા જમી લેવું એ શું ખોટું? કહેવાનો અર્થ જેટલું થાય એટલું કરવું. ભગવાન કોઈને સપનામાં આવીને કહેતા જ નથી કે મારી આ કરજો એમ. પાર્વતી પિતરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા છે ને તમારી ભગવાન છે, વિશ્વાસ છે ને પરમાત્મા છે. મહારાષ્ટ્રની એક સુંદર મજાની કથા છે. એક રાકા અને બાકા નામના બે પતિ પત્ની હતા. બાકા પત્નીનું નામ હતું. પતિ એવો નિયમ લીધો હતો કે ક્યારેક ખોટું બોલવું નહીં અને ભેગું કાંઈ કરવું નહીં. રોજ કમાવું ને રોજ વાપરી નાખવું, પછી બીજે દિવસે. પણ હવે બધા દિવસો તો સરખા ન હોય. એમાં એવું બન્યું કે એક દિવસ રાકાને તાવ આવ્યો. તાવ આવ્યો એટલે અંગ છે તૂટવા લાગ્યું. કાષ્ટ કાપવા માટે થઈને જવાનું નહીં. 2 દિવસમાં થોડીક શરીરમાં ફૂર્તિ આવી એટલે કાષ્ટ લેવા માટે થઈને રાકા નીકળ્યા. એના પત્ની કહે કે આજે હું પણ તમારી સાથે આવીશ. અને અમે કોઈ કોઈનું છે નહીં. બીમારી આવે ને, તાવ આવે, 1 દી 2 દી આવે ને ત્યાં સુધી ઘરના ધ્યાન દિયો. 3જે દિવસે તાવ હોય તેમ કે તમારી બીમારી તો હાઈ, પછી ધ્યાન ન દઈએ કોઈ. સ્વાર્થનો સંસાર છે આ. એટલું જ નિયમમાં રાખવું કે જે આપણે જાતું કરી શકીએ.
રાકા બીમાર પડી ગયા હતા, એના પત્ની બાંકા હતા. એ કે હાલો હું તમારી મદદ કરવા માટે આજે હું સાથે આવીશ. જંગલની અંદર કાષ્ટ લેવા માટે થઈને નીકળ્યા. ઘોડે સવારે કોઈ રાજકુમાર, કોઈ વટાણા. ધૂળનું બવંડર ઉડ્યું, પવન વહેરાવા લાગ્યો અને રાજકુમારના ભેટમાંથી એક થેલી પડી. છનન કરતો અવાજ આવ્યો. રાકા આગળ હતા અને એના પત્ની પાછળ હાલતા હતા. આગળ આવીને જુએ છે તો આખી સોના મહોરની થેલી ભરી હતી. પણ રાકાનો નિયમ હતો કે કાંઈ ભેગું જ ન કરવું. નિયમ રાખીને અઘરા ને પછી પૂરા થાય નહીં. ઘણા માણસ અગઠ રાખે ને પછી ન ભાવતી હોય ને એવી વસ્તુની અગઠ રાખ્યો, એ કોઈ દી ખાવાની જ ના આવે. ભગવાન અમારું કામ થઈ જાય, અમે આખા તરબૂચના ભજીયા કોઈ દી નહીં ખાઈ. આખા તરબૂચના ભજીયા ન કાંઈ બને કે ન કાંઈ ખાવે. હા, ઘણી જગ્યાએ અમે એવું જોયું છે. એવા નિયમ રાખે કે ક્યારે એને ઈ વારો જ ના, એના વગર હાયલું જ જાય. અગઠ એને કહેવાય કે જે વસ્તુ વગર તમને ન હાલે. અને આપણે તો દંભ કરીએ છીએ સજ્જનો. સંસારમાં પારેવડાના માળા નીચે બધા ભેગા થયા હોય, અંગત કોઈ ઘરની અંદરથી મૃત્યુ થઈ જાય તો આપણે માણસ વગરનું હાલે છે, તો પછી ચીજ વગરનું શું ના હાલે? માણસ વગરની આપણે જિંદગી કાઢી નાખીએ છીએ. જેને ખૂબ પ્રેમ કરતા હોય, જેને ખૂબ લાગણી કરતા હોય, ઉપયોગનો સંસાર છે, ખૂબ એનું રાખતા હોય, એ વયું જાય તો આપણે થોડા એની પાછળ વયા જાય છે. થોડાક દિવસ યાદ આવે, પછી થોડાક મહિને, પછી થોડાક વર્ષો એ યાદ આવે. ગયા પાછળ જવાતું નથી. અને આપણે એના પાછળ કાંઈ ત્યાગ નથી કરતા. બધું ભોજન કરીએ, આનંદ કરીએ, વસ્ત્ર ધારણ કરીએ, બધુંય કરીએ છીએ. તો રાકા એવો નિયમ લીધો તો કે આપણે કાંઈ જોતું જ નથી, એટલે ખાડો ખોદો અને સોનાની સિક્કાથી જે ભરેલી થેલી હતી ને એને દાટવા લાગ્યો. મનમાં વિચાર કર્યો કે મારે તો આ કઈ જોતું નથી, પણ પત્ની આવીને જોઈએ એમ કહેશે ને તો ધર્મ સંકટ થશે. એટલે જ્યાં ખાડો કરી અને માટી ઉપર નાખવા જાય છે ને એટલે બાંકા છે પહોંચી આવ્યા. પૂછવા લાગ્યા, પતિદેવ આ શું કરો છો? કેવા લાગ્યા કે હમણાં જે રાજકુમાર નીકળ્યો એના ભેટમાંથી એક થેલી પડી, સોનાના સિક્કાથી ભરેલી હતી. મારે તો કઈ લોભ છે જ નહીં, પણ તારા મનમાં લોભ ન જાગે ને એટલા માટે થઈને હું એ ખાડો કરીને દાટું છું. પત્નીએ જવાબ આપ્યો છે કે લોભ તો તમારા મનની અંદર છે, માટી ઉપર શું કામ માટી નાખો છો? તમારા નજરની અંદર સોનું ને માટી હજી બેય પ્રત્યે ભાવ છે કે આ સોનું કહેવાય ને માટી કહેવાય. લોભ તમારા મનમાં અને નામ તમે મારું દિયો છો. લોભી પોતે હોય, ઘરવાળાઓને આ બધું તમારા માટે તો હું કરું છું એમ કે એક રૂપિયો એને અડવા ન દિયો. બધું તમારા માટે જ છે. હું જાયસ તે થોડું ભેગું લઈ જાય, અટાણે વાપરવા દે તો હું વાંધો છે? તારું તને કામ નહીં હોય, બીજાને કામ આવશે એ વાતમાં માલ છે. અંગ ઉપર સારા કપડા ન પહેર્યા હોય, બહુ લોભ કર્યો. ન સારા કપડા પહેરે, ન સારું જમે, બધેયમાં લોભ કરે. પેટે પાટા બાંધ્યો એને એમ કહેવાય. પેટે પાટા બાંધીને તમારા હાટું ભેગું કર્યું. કોઈએ સમ દીધા નથી ભેગું કરો, એમાં આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. ભગવાને દીધું છે ને તો બોલવામાં લોભ કરે. બધી જગ્યાએ એને લોભી હોય ને એના જીવનની અંદર બધી જગ્યાએ લોભ હોય. અને લોભ પાપ કો મૂળ હે. લોભ જાજો કરે ને તેનું ધન છે ને ધુતારા ખાઈ જાય. એ બગાવીને એની પાસેથી લઈ જાય. ઘણી જગ્યાએ નથી સાંભળતા, લઈને વયા ગયા પાછા દેખાય જ નહીં.
અને ધુતારા હોય ને એનું ધન ઠગારા ખાઈ જાય. પરમાત્માએ દીધું છે તો કહેવાનું તાત્પર્ય, અને આપણે લોભ કરવાથી બીજું કઈ ફેર પડવાનો નથી. પ્રેમથી આનંદથી જીવનની અંદર ભગવાને ધન અર્પણ કર્યું હોય તો સત્કર્મની અંદર એને વાપરજો, ઈ વધવા લાગશે અને બધું વધતું જશે. ધન વધે ને ફિર મન વધે, વધત વધત સબ હોય. એમાં કઈ ઘટતું નથી. તો મનના વેમ એવા છે કે આમાંથી વપરાઈ જશે ને ઓછું થઈ જશે ને ખર્ચો થઈ જશે. એવું કાંઈ નથી. દેવાવાળો નથી દુબળો ને ભગવાન નથી ભિખારી. કાંઈ ન હોય તો કેમ બેઠા હોય? ભગવાન નથી દીધું એ તો બેઠા જ હોય. એને તો કાંઈ હોય તો ઉપાધિ નહીં. હવે એ સમય શિશુપાલજી પરમાત્મા સાથે રોષ કરતા હતા, ભગવાનને શત્રુ તરીકે ભજતા હતા. 100 ગુના શિશુપાલે કર્યા. પરમાત્મા અહીંયા પ્રગટ થયા. દંતવક્ત્ર શિશુપાલ સાથે ભગવાને યુદ્ધ કર્યું અને સુદર્શન ચક્ર મોકલી દંતવક્ત્ર શિશુપાલને પરમ ધામ પહોંચાડ્યા. એનું તેજ છે ભગવાનની અંદર મળી ગયું. દુદુંભીઓ વાગવા લાગ્યા. આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ અને ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. આ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, રાવણ અને કુંભકર્ણ અને દંતવક્ત્ર શિશુપાલ, આ છેલ્લો જન્મ જઈને વિજયનો હતો. પરમાત્માને ધામમાં પહોંચાડી દીધા. ભૃગુ ઋષિ સમય પરમાત્માની જ્યારે પ્રશંસા સાંભળીને તો ભૃગુ ઋષિએ વિચાર કર્યો કે હવે આપણે ત્રણેય દેવની પરીક્ષા કરવી છે કે આમાંથી મોટું કોણ છે. પરમાત્માએ જે માનવ અવતાર દીધો છે ને સજ્જનો, મને ને તમને, આપણી પરીક્ષાની યોની છે અને બીજા જીવને છે ને ભગવાને શિક્ષા કરી છે. ગાય, કૂતરા, બળદ, આ જે બધી 84 લાખ યોની છે ને, ભગવાન એને કર્મ અનુસાર એને શિક્ષા કરી છે અને માનવની પરીક્ષા કરી છે. જેનું લીધું હોય ને એ ઋણને ચૂકવવા માટે થઈ અને માનવ યોની આવી છે. બાકી રહી જશે તો હજી પાછું આવવું જોશે. સંસારમાં ભૃગુ ઋષિ પધાર્યા. બ્રહ્માજીના પુત્રો છે ભૃગુ ઋષિ, અને જઈને સૌથી પહેલા બ્રહ્માજીનું અપમાન કર્યું. જો વિચાર કરજો, મીઠું બોલતા હોય ને એની પાસે તો સૌ કોઈ રહેવા માટે તૈયાર હોય. ગુરુ બનાવવા હોય અને ગુરુ આશીર્વાદ આપે, મીઠું બોલે, સત્કાર કરે, સારું રાખે, તો એની પાસે તો કોણ ન જાય. પણ કડવું બોલે ને એની પાસે એક ક્ષણ ઉભા રહે ને ત્યારે ખબર પડે. વખાણ તો બધાને સાંભળવા ગમે, અવગુણ કાઢે ને એ સાંભળવા ગમે ને ત્યારે સમજો કે માનવતા છે. ભૃગુ ઋષિ તો ગયા, બ્રહ્માજીનું અપમાન કર્યું, અને જ્યાં બ્રહ્માજીનું અપમાન કર્યું ને બ્રહ્માજી ક્રોધાયમાન થઈ ગયા. ભૃગુ ઋષિ કે તમે મોટા નથી, જેને ક્રોધ વ્યાપે છે એ મોટું નથી. શિવજીનું જઈને અપમાન કર્યું, શિવજી પણ ક્રોધિત થઈ ગયા. ભૃગુ ઋષિએ એનો અસ્વીકાર કર્યો કે તમે પણ મોટા નથી. અને પરમાત્મા એ સમય શેષનાગની સૈયા ઉપર સૂતા છે. લક્ષ્મીજી એના ચરણ દબાવતા હતા અને ભૃગુ ઋષિએ બ્રહ્માજીને શિવજીને તો ખાલી અપમાન કર્યું હતું ને પરમાત્માને છાતી ઉપર જઈને એક લાત મારી છે. છાતી ઉપર જ્યારે લાત લાગી ને ભગવાન ઉભા થઈ ગયા. ભૃગુ ઋષિને કહેવા લાગ્યા, ઋષિવર, મારી છાતી કઠોર છે, તમારા ચરણાર બિંદ છે એ કોમલ છે, એમાં કષ્ટ નતું થયું ને દુઃખ નથી થયું ને એમાં લાગ્યું નથી ને. પણ કનૈયો બહુ ચતુર હતા. ભૃગુ ઋષિના પગની અંદર પદ્મ હતું ને એ પરમાત્માએ
ભૃગુ લાંછન તરીકે એમાં ધારણ કર્યું છે. અને ભૃગુ ઋષિ કેવા લાગ્યા, સબ દેવન મેં કૃષ્ણ બડે હૈ. પરમાત્માને મોટા કીધા છે અને ભગવાનના ગુણગાન ગાયા છે.